હાય, કેમ છો? મજામાં? સનેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છું, હું પણ મજામાં છું. તો આજે છે મારો બર્થડે, તો હું બર્થડે ઉજવતી નથી, કેક બી નથી કાપતી, એમને એમ જ સાદું સિમ્પલ જમવા બનાવી દેવાનું. ના, જમવા તો જે બનાવવું એ બનાવું, પણ કેક નથી કાપતી, તો બર્થડે નથી ઉજવતી. જમવાનું જે ખાવું હોય એ બનાવી દઈએ, બહારથી ખાવું હોય તો મંગાવીએ, પણ કેક નહીં કાપતી. તો બ્લોગમાં બની રહેજો આજે. હેલો, હેપી બર્થડે મમ્મી. થેન્ક યુ. મારો બર્થડે હતો તો મને છોકરાને શું આપી છે જો, ખાલી પિઝા ખવડાવે છે જો. હવે સુરભી ખુશ થઈ ગઈ. સુરભી ખુશ. ના, આજે સાંજે બનાવવું પડશે પનીરનું શાક. સાંજે દાળ રોટલી બનાવી દેવાનું. ના, પનીરનું શાક, બટર રોટી, દાળ ભાત, એવું બધું કોઈ દતિંગ ના કરે. ગરમીમાં જો પિઝા ખવડાવી દીધા તો પૂરું થઈ ગયું. હું બર્થડે ઉજવતી નહીં. હવે ગાઈસ, તો મેં કે કીધું કેક કાપવાનું, મેં તો ખાલી કીધું પનીરનું શાક બનાવવાનું. પિઝા ખવડાવી દે. સુરભી ખુશ કરી દીધી મેં. હેલો ગાઈસ, 7નો સમય થઈ ગયો છે, તો હવે બનાવવાનું છે જમવા. તો દિવસે ખાધા હતા અમે બધા પિઝા, તો કપડાં મને ચેન્જ કરી લીધા છે. તો નવા કપડાં પહેરીએ તો બહુ ગરમી લાગે, રૂટિનના કપડાં જ પહેરવાના. હજી અંધારું તો નહીં પડ્યું, એકદમ અજવાળું છે. તો જુઓ 7 વાગ્યા છે, તો જમવા બનાવવાનું છે. તો હવે જમવા બનાવી દઈએ. તો ડામોર સાહેબ બી નોકરીથી આવવાના છે, તો ફટાફટ જમવા બનાવી દઈએ. હવે ગાઈસ, આજ મારો બર્થડે છે. શું બનાવીએ છે જુઓ. તો આજે પનીર બનવાનું છે. ટામેટા બી કાપી લીધા છે. પનીર તળવા માટે હાંડી મૂકી દીધી છે. પનીર કટિંગ કરી મૂકી દીધું છે. આ દૂધ છે, દૂધ બી ગરમ કરવાનું છે. થોડી વાર રહેવા દો. તો ભીનું ભીનું થઈ ગયું છે અહીંયા, તો સાફ કરી લઈએ. તો બ્લોકમાં બની રહેજો. તો સોબી કે મમ્મી તારો બર્થડે સાઈડ પનીર જ બનવું જોઈએ, તો પનીર બનાવીએ છીએ. તો ડામોર સાહેબ નોકરીથી આવી ગયા છે. પનીર થોડા થોડા તળી લીધા છે, અને ટામેટાં ગ્રેવી માટે થોડા ફ્રાય કરી લઉં, પછી ક્રશ કરી લેવાનો. ભાત બી થવા મૂકી દીધા છે. લોટ બાંધી દીધો છે ક્યારનો. તો મેં જો નવાઈ ગઈ આટલું કરતાં કરતાં. નવાઈ જ જવાય છે, એટલી ગરમી લાગે છે, ના પૂછે. આજે આર્યનને કહું છું મારા બર્થડે છે ને, તો આર્યન રોટલી બનાવી ખવડાવશે મને. સાચી વાત આર્યન? બોલાવીએ ને આપણે. આર્યન રોટલી બનાવી ખવડાવશે. મારો બર્થડે છે. आर्यन रोटली, आर्यन तो रोटी बनावता नहीं आवड़ती, मन बनावता नहीं आवड़ती। मैं गर्मा गर्मी रोटी खाऊंगी, आर्यन रोटी बनाएगा. हर रोज उसका बर्थडे होता है, दोनों को बर्थडे होता है, मैं गर्मी में पीस के बने दोनों के मैं रोटी बना के देती हूँ. आज मेरे को आर्यन रोटी बना के मैं लोट बांध के दे सकता हूँ, पर रोटी तो मुझे आती ही नहीं है. इंडिया पाकिस्तान कटोरे से काट देना, रोटी आधी टेढ़ी बना देना, और बाद में उस वो कटोरे से कट कर देना, गोल गोल हो जाएगी. सब वीडियो में करते ही है. आधी टेढ़ी रोटी बनाते हैं, अभी कटोरा लेते हैं गोल, वो पीछे कट कर देते हैं, पीछे कट कर देते हैं. आज आर्यन रोटी बनाएंगे, मैं गर्मा गर्म बैठ के खाऊंगी. मैं आटा बांध दिया है, मैं सब्जी बना रही हूँ पनीर की. अरे चावल बनने रख दिया. सही बात ने? ऐसे ही करना. थोड़ी हिंदी आ गई हो, ओके. सब बोलेंगे आप गुजराती ठोकते रहे तो हमको समझ नहीं आता, आप क्या बोली. आज तो थोड़ा थोड़ा हिंदी बोल दिया. मारे पनीरનું શાક બની ગયું છે. આ જો મારો મહેમાન આવી ગયો છે. જો મારો મહેમાન ક્યાં છે? મારાથી બે તું જો મારો ભત્રીજો જો. મારું જમવા બની ગયું છે. તો મહેમાન સુરભી બંને જમવા બેસી ગયા છે. આર્યન જાય છે બહાર, તૈયાર થઈ ગયો છે. હેલો. તો અંદર મીઠું નાખી દીધું છે, ભાર્ગવ મસાલો બી નાખી દીધો છે. તો મને લાગી છે ગરમી, તો થોડી વાર પછી જમવા બેસું. આ બે પહેલાં જમી લે. તો અમારા ઘરે
આજે પનીરનું શાક બનાવ્યું છે. અમારું ભાર્ગવ નાનું છોકરું સાસવા લોવે છે. આમ જો તો નાનું જ છે. કોઈ કે નહીં બધી હરકતો નાના જેવા છોકરા જેવી જ છે હજી. હે ભાર્ગવ મોટું ના થવાનું એમ. તો બે જણ જમવા બેસી ગયા છે ભાઈ બહેન. આ બાજુ વચ્ચે મૂક ને આ. હા તો પછી જમા ડામર સાહેબને બે અમે પછી જમશું. કે હો એટલી બધી ભયંકર ગરમી છે. તો આખી રોટલી બનાવતો હતો હું ભીની થઈ ગઈ. એટલી બધી ગરમી છે ભયંકર. ગામડે તો એક જરા બી ગરમી નથી લાગતી. રોટલી બનાવતી મારા હવા આવે બારીથી એટલે બહુ મસ્ત. સુરભીને જ તમને બધાને જમી લીધું. તમને એક સરસ મજાની કોઈક બતાવું છું. આ નાના બચ્ચા શું રમે છે બે જણ? શું રમો સોલા તમે આવું હે? બિઝનેસ કરે છે બંને. નાના બચ્ચા બેઠા છે અમાર જો. મન રમાડો ને. મને શીખવાડો ને. મારે બી રમવું છે. ઓય મારે બી રમવું છે. મને શીખવાડો. હે શું કરવાનું? ગાઈઝ આવું છે. આ લોકો શું કહેવાય? વેપાર કહેવાય ને. ચાલ તું રમની. બિઝનેસ. બધા શહેરો ખરીદવાના પાછા હે ને. સૌથી મોંઘું આ કહેવાય. ગાઈઝ અમને જમી લીધું. તો મારો બ્લોગ તમને ગમતો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો. અને અમારા બે નાના કરકુલી અહીંયા રમવા બેઠા છે. બંને નાના કરકુલિયા રમવા બેઠા છે. તો રમે છે.